ઓકે પાયલબેન. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા, વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા, તીર્થંકર ભગવાન, તીર્થંકર ભગવાન. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું, શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી, ક્ષેત્રમાં વિચરતા, વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા, તીર્થંકર ભગવાન, તીર્થંકર ભગવાન. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું, શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. ઉદાસા વર્તે છે, ઉદાસીન ભાવે કાળજા વર્તે છે, કાયમનો સતયુગ, કાયમનો સતયુગ. ક્ષેત્ર મહાવિદેહને નમસ્કાર કરું છું, ક્ષેત્ર મહાવિદેહને નમસ્કાર કરું છું. પાંચ વિષયોની પરવૃત્તિ નિવૃત્તક, પાંચ વિષયોની પરવૃત્તિ નિવૃત્તક, પંચ પરમેષ્ટિ પ્રતિષ્ઠ. અનાદિ સ્વ અમીને નમસ્કાર કરું છું, અનાદિ સ્વ અમીને નમસ્કાર કરું છું. વિરાટ સ્વરૂપી બ્રહ્માંડી વ્યાપક, વિરાટ સ્વરૂપી બ્રહ્માંડી વ્યાપક, પરમાત્મા સુસ્વદ, પરમાત્મા સુસ્વદ. નમસ્કાર કરું છું, મુક્ત દેહી વિદેહીને નમસ્કાર કરું છું. જેના દર્શનથી જ મોક્ષની મહોર લાગે, જેના દર્શનથી જ મોક્ષની મહોર લાગે, કેવળ જ્ઞાની અરિહંત, કેવળ. શ્રી સિમંદર જીનેશ્વરને નમસ્કાર કરું છું, શ્રી સિમંદર જીનેશ્વરને નમસ્કાર કરું છું. રમણ થતા જીવથી શબ્દ પચીને ઉગે, રમણ થતા જીવથી સિમંદર સ્વપરિણતિ, સિમંદર સ્વપરિણતિ. સિદ્ધ પરિણામને નમસ્કાર કરું છું, સિદ્ધ પરિણામને નમસ્કાર કરું છું. ભારત ભૂમિથી દાદે દીધા ચક્ષુથી, ભારત ભૂમિથી દાદે દીધા ચક્ષુથી, અંતર્યામી સન્મુખ, સન્મુખ. કેવળ જ્ઞાન કલ્યાણકને નમસ્કાર કરું છું, કેવળ જ્ઞાન કલ્યાણકને નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી, ક્ષેત્રમાં વિચરતા, વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા, તીર્થંકર ભગવાન, તીર્થંકર ભગવાન. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું, શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. કેવળ જ્ઞાન કલ્યાણકને નમસ્કાર કરું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે કેમ આપ હજુ તમને મળ્યું? ગઈકાલે હું મહેસાણા ગઈ હતી દર્શન કરવા, એટલે પછી ત્યાં દર્શન એટલે એમાં એવું થયું ને કે 4-5 દિવસથી કન્ટિન્યુઅસ કલાકની આખી પ્લેલિસ્ટ છે, તો એ હું રોજ સાંભળું છું. એટલે પછી એમાં પદ એકદમ જ ગુંજવા લાગ્યું, અને પછી કાલે મહેસાણા દેરાસર ગઈ હતી, એટલે પછી એકદમ જ
પદમાં મનમાં વેરી ગુડ. ગુંજવા લાગ્યું આમાં શું એટલે આજે આ સમજ્યું? પદ સિલેક્ટ કર્યું. અમ, આ પદ ઉપર તમે મહેશ થોડી વાતો મહેશ કરો. ચાંજી. હા, સ્પેસિફિક કોઈ લાઈન તમારે? આમાં આમાં જે સ્પેસિફિક રમણ થતા જીભથી શબ્દ શબ્દ પછી પચીને ને ઉગે. ઉગે. સિમંદરી હા પરિણીતિ સિદ્ધ પરિણામને નમસ્કાર કરું છું. રમણ થતા જીવથી શબ્દ હા પચીને ઉગે. એટલે જે સિમંદર સ્વામીની આપણે ભક્તિ કરીએ છીએ, શબ્દ જીભ એટલે આપણે એ એ શબ્દથી આપણે એવા પચી જાય. આમ સિમંદર સ્વામીની જે શબ્દથી આ પદાંગી પદો, પદની આંગી એટલે પદાંગી, પદથી હમ ભગવાનની આંગી કરીએ છે. એટલે એમની જે સિમંદર સ્વામી દિનેશ્વર ભગવાનની આપણી જે ભક્તિ કરીએ છીએ, એની ભક્તિની રમણતા એવી એવી રમણતા કરીએ જીભથી. એટલે શબ્દો એ જીભ એટલે આપણા દેખાય છે, આપણે બોલીએ છીએ, પદો કહીએ છીએ, એ શબ્દ હમ પછી પચી જાય એટલે ઉગી જાય. ઉગે એટલે આપણે નથી કહેતા કે જ્ઞાન તમને ઉગે, પરિણામ પામે. એવું કે છે હમ કે સિમંદર સ્વામી આબેહૂબ દેખાય તમારી સાથે વાતચીત કરતા, કે એમના આંખોમાં એમના નિધિ ધ્યાસન રહ્યા કરે. કહ્યું ને, સિમંદર સ્વામી મૂર્તિ નથી, એ જીવતા ભગવાન છે. તો આપણે એમની સાથે એવી રીતે આપણને એ બધા શબ્દો પચીને ઉગીએ કે દાદા ભગવાને હમ કહ્યું અમારા તાર જોઈન છે. સિમંદર સ્વામીની આંખોને જોયા કરો, એમના શરીરને, એમના જે જ્ઞાન દર્શન ચારિત્ર તપ મોક્ષ. એટલે શબ્દથી તો આપણે જીભથી રમણતા તો પદો કહીએ જ છે, પણ જેવા આપણે એમની ભક્તિ આપણા શબ્દોથી એ શબ્દોથી ભક્તિ કરીએ છીએ, અને શબ્દ આપણા જીભથી બોલાય છે, હમ એ બધા પચી હમ જાય આપણને, એને ઉગે, પરિણામ પામે. એટલે જેટલા સિમંદર સ્વામીની જે અરિહંત ભગવાન છે, કેવળ જ્ઞાન છે એમને, ને દાદા ભગવાનનું એનું સૂક્ષ્મ રીતે અનુસંધાન છે. એટલે આપણે હમ બોલીએ ને શબ્દથી કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી, એમના પદો કહીએ તો આપણે સિમંદર સ્વામી આબેહૂબ દેખાય, એમનું નિધિધ્યાસન રહે. એટલે જેટલા શબ્દો આપણે બોલીએ ને એટલા આપણને પચીને ઉગે, એટલે પરિણામ પામે આપણને. એટલે એવું કહેવા માંગે છે કે આપણું ચિત્ત મળતા હાજર રહે, સિમંદર હમ સ્વામી દેખાય ખરા, સિમંદર હમ સ્વામી કેવા છે, હમ સંપૂર્ણ વિતરાગ છે, મોક્ષ સ્વરૂપ છે, હમ એવું આપણને અંદર પરિણામ ઉગે અંદર આપણને, ઓકે. એવું કવિરાજ કહેવા માંગે છે. બોલો બીજું. બરાબર. અને પાંચ વિષયોની પરવૃત્તિ નિવૃત્તક પંચ પરમેષ્ઠી પ્રતિષ્ઠક. અનાદિ સ્વામીને નમસ્કાર કરો. અનાદિ સ્વ અમીને નમસ્કાર કરો. એટલે પાંચ વિષયોની પ્રવૃત્તિ એટલે પારકી, હમ એમાં નિવૃત્ત થઈ જઈએ. પંચ પરમેષ્ઠી પ્રતિષ્ઠક એટલે પંચ પરમેષ્ઠી કહીએ છે ને, અરિયન સિદ્ધ એ પંચ પરમેષ્ઠીમાં આવે. અરિયન સિદ્ધ, બરાબર. આચાર્ય, ઉપાધ્ય, સાધુ. એટલે પાંચ વિષયો કયા? આંખના, કાનના, નાકના, જીભના, એ પાંચ વિષયો છે કે છે. એમાં હમ અંદર રસ આપણને કે છે ને, સમરસી ખોરાક લેવાનો, એ ઇન્દ્રિય હમ છે, રસ ઇન્દ્રિય. કાનને સાંભળવાનું પ્રિય લાગે, બીજું બધું ના સાંભળવાનું આપણે સાંભળવા જઈએ, ના જોવાનું જોવા જઈએ. હમ પ્રવૃત્તિ એટલે શું? કે પાંચ આજ્ઞા સિવાય જે વૃત્તિઓ બહાર ભટકે છે, આંખથી જોવાનું, કાનથી સાંભળવાનું, બોલવાનું, સ્પર્શેન્દ્રિય, પાંચ ઇન્દ્રિય કહે છે ને, આંખ, કાન, નાક, સ્પર્શ, એ પાંચેય ઇન્દ્રિયો એના પોતાના સ્વભાવનો છે. કાન સાંભળવા જાય પણ આપણે નહીં સાંભળવાનું. દાદા હમ ભગવાન આવું કહેતા હતા અમને. કાનનો હમ સ્વભાવ છે, કોઈ પિક્ચરના ગાયન કે કશું વાગતું હોય ને, કાન એ બાજુ જાય, આંખ એ બાજુ જાય, પણ આપણે નહીં જવાનું. એવું બરાબર.
સૂંઘવાનું પણ કોઈક જગ્યાએ આપણે સારું લાગે એ જાય ઇન્દ્રિય તો આપણે એમાંથી નિવૃત્ત થઈ જાવ. નિવૃત્ત એટલે ક્યારે કહેવાય? કોને કહેવાય? આપણે રસેન્દ્રિયો એને એ બધું સ્વાદ ચાખવા નહીં જવાનું. બધાનો સ્વાદ હમ છે ને, નાકનો, કાનનો, હમ છે. આંખનો, ઇન્દ્રિયો સ્પર્શનો. ગમે એ આપણે સ્પર્શ કરીએ એટલે કે એ તો સ્પર્શેન્દ્રિય છે પણ આપણે સ્પર્શ કરવાની જરૂર. એટલે ઇન્દ્રિયો એના સ્વભાવમાં છે ને આપણે આપણા સ્વ સ્વભાવમાં રહીએ એટલે નિવૃત્ત થઈ ગયા કહેવાય. આપણે આહારી આહાર કરે છે, આપણે ખાતા નથી કે છે ને, વિહારી વિહાર કરે છે. આંખને જોવાનું, કાનને સાંભળવાનું એ બધું વિહારીમાં આવે. પણ આપણે વિહારમાં વિચરવાનું નહીં. એવું પછી અંદર સૂક્ષ્મ આવે, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો. મન વિચાર કરે પણ આપણે વિચારવાનું નહીં. ચિત્ત એનું બહાર જાય પણ આપણે બહાર નહીં જવાનું. હમ આપણે હમ એ રીતે જ્ઞાને કરીને, આપણે પાંચે આજ્ઞા કરીને આપણી ચિત્તવૃત્તિ, મનવૃત્તિ, બહારની વૃત્તિઓ, પંચ એ આપણા વિષયો, પાંચ વિષયોની પ્રવૃત્તિમાં નિવૃત્ત હમ થવાનું કે છે. પંચ હમ પરમેષ્ઠી પ્રતિષ્ઠા. એ પાંચ હમ પરમેષ્ઠી કેવા થઈ ગયા? હરિહંત હમ ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ઉપાધ્યાય સાધુઓ કેવા હતા? આત્મજ્ઞાન સાથે પોતે વિચરતા હતા, નિરંતર આત્મા રમણતા. એનું નામ પ્રવૃત્તિથી નિવૃત્ત થયા. જેટલું થાય એટલું. એવું કે છે અનાદિ સ્વામીને નમસ્કાર. એટલે કે સ્વામી ને નમસ્કાર, અનાદિ. એટલે કે એનું એનું શરૂઆતે ના હોય, એન્ડે ના હોય, એવા પરમેન્ટ આપણું સ્વામી, પોતાના સ્વરૂપ એવા પરમાત્મા સિમંદર સ્વામીને સ્વામી, આપણે અંદર પોતાનો સ્વાદ આવે એને હમ સ્વામી કહેવાય. શુદ્ધાત્માનું એવા કે છે, એવું કે છે સિમંદર સ્વામી જેવા આપણે થવું છે. એવા ગુણો અમને પ્રાપ્ત થાવ એવાને અમે નમસ્કાર કરીએ છે. બરાબર. બરાબર. હમ. બીજું? ના, આ જ પૂછ્યું હતું. હા. ઓકે, તો તમે મહેસાણાની ટ્રીપનો થોડો અમને લાવો આપો. ના, એટલે જતા હોઈએ છીએ દર્શન માટે. હું અને અર્પણ અમે સવારના કોઈ વખત નીકળી જઈએ દર્શન માટે કે ચલો આજે મહેસાણા જઈએ આપણે. એટલે પછી ત્યાં બેસીએ, પછી ત્યાં 40 વાર નમસ્કાર કરીએ, માળા ફેરવી અને પછી હું મૂર્તિને નિહાળ્યા જ કરું અને બસ આમ આમ જાણે આમ વાતો કરતી હોઉં ને સિમંદર સ્વામી પ્રભુ સાથે, એવું એવું જ મને ત્યાં વર્તાયા કરે એમ. એટલે આમ બસ આમ ત્યાં ત્યાં બેસીએ એટલે એમ થાય કે એટલે કોઈ વખત આમ એવું આમ આમ વર્તાય કે અહીંયા જ મહાવિદ્ય ક્ષેત્ર છે કે અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં જ આમ પહોંચી ગઈ છું. એ રીતે કોઈ વખત આવી રીતે આમ બહુ આમ વર્તાય છે. એટલે અમે જતા હોઈએ મહેસાણા દર્શન માટે. ઓકે, વેરી ગુડ. જતા આવો છો તમે અવારનવાર. હા. અચ્છા, વેરી ગુડ. બીજું કઈ? આ પૂછો તમે. દાદા ભગવાન સાથે મેં મહેસાણા બહુ વાર ગયા છે. 8 થી 10 હા. વખત ગયા છે. દાદા ભગવાન શું કહેતા હતા કે એમની આંખોમાં આપણી આંખ પરો, આંખ બંધ ના રાખતા. હા. ખુલ્લી આંખે આ પ્રત્યક્ષ દેહ સાથે હાજર છે. આ મૂર્તિ નથી, સામે દેહ સાથે હાજર ભગવાન બેઠા છે, એવું તમે લક્ષ્યમાં રાખો. એ નજર હા. સાથે આપણી નજર એમની નજરમાં પરોવી રાખો. હા. અને જે શક્તિ માગો, જે ભક્તિ કરો. તો મુખ્ય શું કહેતા હતા? એમને નમસ્કાર આપણે ડાયરેક્ટ એમને ઓળખતા નથી. એમનો તાલ દાદા ભગવાન સાથે જોઈન્ટ હતો. એટલે દાદા હમ ભગવાનની સાક્ષીએ તમે 40 વખત એક ચીતે નમસ્કાર વિધિ બોલો. અમે જ્યારે બી જઈએ 10 મિનિટ જ લાગે. તો આ એક ચીતે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ
પછી એમની સાથે એ નમસ્કાર કરીએ. વધારે ટાઈમ હોય તો આવા સિમંદર સ્વામીના સામે પદ કહીએ. એ વસ્તુ સારી છે. પછી શક્તિ હમ માંગી કે આપનું જ્ઞાન દર્શન ચારિત્ર તપ આપના જેવો મોક્ષ આપના જેવા ગુણો જે અમને પ્રાપ્ત હો છો એવું 5-25 બોલીએ. એટલે તમારે આ ગોઠવણ કરજો. હા હા, તમને એવું લાગે છે ત્યાં બેસો તારા જીવતા ભગવાન છે? હા હા. બસ આમ અને તમે દાદા. કીધું ને કે આંખમાં આંખ પરોવી રાખજો, હું એ જ હા કરતી હોઉં છું. આંખ મારી હા, બંધ જ નહોતી હોતી, બસ ફક્ત આંખો જ જોતી હોઉં છું. પણ તમે હું 40 વાર નમસ્કાર કરું, આંખો જ જોતી હોઉં છું. પણ તમે પેલું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી એ બોલો છો તે વખતે એમની હા સામે? હા 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 હા, હા. આખું કેટલી વાર 40 વાર બોલો? નમસ્કાર વિધિ. તે વખત બોલો છો ને જાઓ ત્યાં? હા હા. હા, સરસ એકદમ સરસ સરસ. એકદમ શાંતિથી ત્યાં બેઠા હોય, એકદમ શાંતિથી બોલીએ, ઉતાવળે નહીં, કશે જ નહીં, આ એકદમ મૂર્તિ શાંતિ. નથી. એવું રાખો છો ને, આ મૂર્તિ નથી. એવું નથી રાખતા. હા, આ જીવતા ભગવાન છે એવું રાખવાનું. હા હા દેખાય મૂર્તિ, પણ મૂર્તિ સ્વરૂપે મૂકવી તો પડે ને. હા પણ મહાવિજય ક્ષેત્રમાં આવી રીતે બેઠા છે. હા. જીવતા ભગવાન છે. આ દાદા ભગવાન પોઈન્ટ આઉટ કરતા હતા. આપણે મૂર્તિના નમસ્કાર નથી કરતા. તો નથી જ્ઞાની કરતા. પુરુષને મૂર્તિ કહેવાય, હમ સજીવન મૂર્તિ કહેવાય. હમ. સજીવન કેમ કહેવાય ખબર છે? મૂર્તિ કેમ કહેવાય? મૂર્તિ સજીવન હોય એ તો મૂર્તિ કહેવાય? સજીવન હોય તો મૂર્તિ ના સજીવન કહેવાય? હોય તો મૂર્તિ તો ના મૂર્તિ ના કહેવાય. કહેવાય. ના, દાદા ભગવાનને સજીવન મૂર્તિ કહેતા હતા. એ તમને ખબર નથી ને કેમ કહેતા હતા એવું? ના ના સાંભળ ના કેમ કેતા હતા એ નથી ખબર. એટલે મૂર્તિ હોય ને એને પથ્થર મારો કે હા વખાણ કરો કે પૂજા કરો તો ભગવાન એવા જીવતા હોય, દાદા ભગવાન હતા તે હમ સજીવન મૂર્તિ કહેતા હતા. મૂર્તિને તમે ગમે તેટલું ઉપસર્ગ કરો, પરિશ્ર કરો, એટલે ગમે તેવું જે પાર્શ્વનાથ ભગવાન કહેવાતા ઉપસર્ગ ને હમ પરિસર કેટલા આયા પણ કશી બી અસર ના થાય. મૂર્તિ હોય તો હમ એને પથ્થર મારો, પાણી કે બરફ ગમે તે ઉપસર્ગ કરો કે એમને ગમે તેવી અડચણ કરો મૂર્તિને કશું થાય? હા, ના થાય. એવા સજીવન મૂર્તિ. મૂર્તિ બરાબર. સ્વરૂપે જીવતા ભગવાન છે એમ. એટલે દાદા ભગવાન કેવા કહેવાય? સજીવન. જ્યારે સજીવન. હાજર હતા અત્યારે સૂક્ષ્મ રીતે બધાના હૃદયમાં છે જ, પણ હમ સજીવન મૂર્તિ આ શબ્દ આના પરથી આવ્યો. આપણે પણ બરાબર. સજીવન મૂર્તિ કહેવાય. આપણને કોઈ ગાળ ભાડે અપમાન કરે છતાં આપણે જ્ઞાનને પચાવીએ, 5 આજ્ઞામાં રહીએ તો લક્ષણ આપણામાં પણ સજીવન મૂર્તિના અંશે કરીને શરૂઆત થાય. તે દાદા ભગવાને સર્વાંશે. હવે ખ્યાલ આવ્યો? સર્વાંશ બરાબર. મૂર્તિને કશું ના થાય ને, ગમે તેવી અપમાન હા કરો, ગાળો મારો, પથ્થર મારો, ઘસાતું બોલો, તો દાદા ભગવાન મૂર્તિ સ્વરૂપે હતા. બરાબર. સજીવન મૂર્તિ. એવું આ સજીવન મૂર્તિ છે. ભગવાન પ્રત્યક્ષ મહાવિજય ક્ષેત્રમાં હાજરા હજુર છે, સજીવન મૂર્તિ. હા, એટલે આપણે પાછું લક્ષમાં રાખવાનું કે આપણે પણ મહાવિજય ક્ષેત્રમાં જ્યારે જઈએ તો એવી પ્રાર્થના કરવી. દાદા ભગવાન આવું કહેતા હતા કે નજીકમાં એમની સાથે રહેવાનું થાય અને આપણનું નિધિ ધ્યાસન ને આપણે ત્યાં છેલ્લું પડળ કર્મનું જે છેલ્લું પડળ એટલે કહેતા હતા ને, અહીંથી મોક્ષે ડાયરેક્ટ નથી જવાતું. વાયા મહાવિજય ક્ષેત્રમાં એક અવતાર હમ છેલ્લો આપણો જે 2-4 ભવ છે, છેલ્લો હમ અવતાર આપણો ત્યાં મહાવિજય ક્ષેત્રમાં આપણું છેલ્લું પડળ નીકળશે, દૂર થશે. એટલે સિમંદર સ્વામી સાથે તાર દાદા ભગવાનની સાક્ષી તે કે તે વખત નજીકમાં રહેવાનું થાય, એમની તરત ઓળખાણ થાય. એ ત્યાં કેવો કાળ છે? ચોથો આરો છે કાયમ. એટલે બધા હોય આપણા જેવી જ પબ્લિક છે.
પણ આપણે બરાબર. એમની અનુસંધાન થાય, ઓળખાણ થાય, એટલે આપણે એમની ભક્તિ કરવાથી એમની જબરજસ્ત આપણો ચિત્તમાં એ ચિતરાઈ જાય. એવું હમ કે છે કે એટલે મૂળ નાયક આપણે જ્યાં જ્યાં હિન્દુસ્તાનમાં મંદિરો દાદા ભગવાન કહે છે કહેતા હતા, જેટલા સિમંદર સ્વામી દેરાસરો બધા બહુ બનશે, પણ મૂળ નાયક એ તો ખબર છે ને, મૂળ નાયક એટલે દેરાસર મૂળ હોય ને નાયક એમાં મુખ્ય દેરાસર હોય ભગવાન એમાં નથી. મૂળ નાયક. પાર્શ્વનાથ હોય, મહાવીર હા, ભગવાન હોય, આદિનાથ હોય. મૂળ એટલે નાયક હોય. મૂળ નાયક એટલે મુખ્ય. આપણે હમ કામરેજ દેરાસરમાં જોજો, બધા જ છે, હમ મહાવીર ભગવાન, પાર્શ્વનાથ, અજીતનાથ ભગવાન, જે દાદા હમ ભગવાને જ કહી ગયેલા પહેલા, બીજા ને 23માં 24માં. પહેલા ભગવાન ઋષભદેવ, બીજા ભગવાન અજીતનાથ, 23માં પાર્શ્વનાથ અને 24માં મહાવીર ભગવાન આજુબાજુ મૂક્યા છે. પણ મૂળ બરાબર. નાયક એટલે મુખ્ય. હમ જેટલા મૂળ દેરાસર થાય એમાં મૂળ નાયક રીતે સિમંદર સ્વામી, કારણ કે બીજા તીર્થંકરો મોક્ષે ગયા, પણ આ જીવતા છે. એમાં પાછા 20 વિહરમાન તીર્થંકર છે. હમ કીર્તિધામ છે ને, આપણે પાલિતાણા જતી વખતે 20 હા. વિહરમાન તીર્થંકરનું ખંભાતમાં બી છે. તો 20 વિહરમાન તીર્થંકરો છે. વિહરમાન એટલે વિચરે છે. એટલે હમ પણ સિમંદર સ્વામી કેમ દાદા ભગવાન બહુ ભારપૂર્વક કહે છે, કારણ કે ભરત ક્ષેત્ર સાથે સિમંદર સ્વામીનો ઋણાનુબંધ છે. કોક અવતારમાં અહીં જન્મ લીધેલો એમને, ને ભરત ક્ષેત્ર સાથે આજે તમે ઝૂમ પર આવો તો હવે મને ભેગા થાવ રૂબરૂ, હા મહેશભાઈ તમે જ ને આપતા પુત્ર, તો એ રીતે તો હું તમે કહું ને પાયલબેન તમે જ ને, એમ ઋણાનુબંધ કે આપણે ઝૂમ પર મળેલા. તો હમ એવી રીતે દાદા ભગવાનનું અનુસંધાન તાર જોઈન્ટ થયેલો, ખભાથી સૂક્ષ્મ દેહ એમને પ્રશ્નોત્તરીનો જવાબ પણ પ્રાપ્ત થતો હતો, અને ભરત ક્ષેત્ર સાથે આવું ઋણાનુબંધ છે, અને છેલ્લું પળળ પણ એમના નિમિત્તે આપણે નીકળશે. એટલે સિમંદર સ્વામીની જેટલી લોકો ભક્તિ કરશે, દેરાસરો થશે, મૂળ નાયક તરીકે મુકાશે, લોકો, જગતના લોકો એમને જાણશે કે આ જીવતા ભગવાન છે. અને આ રીતે ચોથો આરો કાયમનો છે. આપણે ત્યાં જઈને એમના દર્શનથી મુક્તિ છેલ્લું પણ પૂછશે. એટલે આવા બધા હમ ભાવ કરવાના હતા, બધી ભક્તિ કરવાની. અમને તમારા હમ શરણમાં લેજો, અમને મહાવિદ્ય ક્ષેત્રમાં તમારી ઓળખાણ કરાવજો, નજીકમાં રહેવાનું કરાવજો, એવી વાતો કરવાની, હમ ભગવાન સાથે વાતો કરવાની. દાદા હમ ભગવાન તો વાતો કરતા હતા ઋષભદેવ ભગવાન સાથે, સિમંદર સ્વામી સાથે. તો આપણે પણ એમને વાતચીત કરવાની કે ભાઈ હા અમે ત્યાં લઈ જજો, અમને તમારી પરિચય કરાવજો. એટલે આપણા ચિત્તમાં કોતરાઈ જવા જોઈએ. જે રીતે દાદા હમ ભગવાન કોટ ટોપી વાળા કેવા કોતરાઈ ગયા છે. હા હા, એવું એમનું નિધિ ધ્યાસન, એમનું કેવા ગુણો છે, શું છે, બરાબર. બીજું હા કંઈ પૂછવું હોય તો મને આ યાદ આવ્યું કે સિમંદર સ્વામી તમે આટલા મહેસાણામાં જાઓ છો, ભક્તિ કરો છો, તો આવી બધી દાદા ભગવાને વાત કરી છે. હા હા ના બરાબર છે. હા હા, બોલો બીજું કંઈ પૂછવું હોય તો પૂછો. હા બોલ. ઓકે, જય સચ્ચિદાનંદ. હા જય જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ.